નમસ્કાર. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માંગતા તમામ ઉમેદવારો માટે આજનું આ એક્સપ્લેનર ખૂબ જ ખાસ રહેવાનું છે. નર્સિંગ એ માત્ર કોઈ સામાન્ય કોર્સ નથી, પણ આજે વૈશ્વિક સ્તરે સૌથી વધુ માંગ ધરાવતો એક અત્યંત ઉમદા વ્યવસાય છે. એડમિશનની આખી પ્રોસેસ ક્યારેક થોડી ગૂંચવણ ભરી લાગી શકે, ખરું ને? પણ જરાય મૂંઝાવાની જરૂર નથી. આજના આ એક્સપ્લેનરમાં ગુજરાત નર્સિંગ એડમિશનની A થી Z પ્રોસેસને એકદમ સરળ અને પારદર્શક રીતે ડીકોડ કરીશું, જેથી દરેક પગલું એકદમ સ્પષ્ટ થઈ જાય. તો ચાલો ઝડપથી જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છીએ. સૌથી પહેલાં સમજીશો કે નર્સિંગ શા માટે બેસ્ટ ચોઇસ છે. ત્યારબાદ કોર્સની એલિજિબિલિટી એટલે કે લાયકાત, અત્યંત જરૂરી એવા ડોક્યુમેન્ટ્સનું ચેકલિસ્ટ, આખી એડમિશન પ્રોસેસ અને છેલ્લે ફોર્મ ભરતી વખતે રાખવાની કેટલીક બહુ જ અગત્યની સાવચેતીઓ. બસ આટલું સમજી લેવાથી એડમિશનનો બધો જ તણાવ એકદમ ગાયબ થઈ જશે. તો ચાલો હવે આમાં થોડા ઊંડાણપૂર્વક ઉતરીએ અને જોઈએ કે નર્સિંગ કેમ એક ગ્લોબલ અને નોબલ પ્રોફેશન છે. નર્સિંગ ખરા અર્થમાં માનવ સેવા સાથે જોડાયેલો વ્યવસાય છે. અહીં સેવા અને સફળતા બંને એક સાથે જ ચાલે છે. સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો કે હેલ્થ સેન્ટર્સમાં તો જબરદસ્ત જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે જ, પણ ખરો કમાલ તો એ છે કે વિદેશમાં પણ આ પ્રોફેશનની ડિમાન્ડ આસમાને છે. એટલે કે એકવાર આ ફિલ્ડમાં એન્ટ્રી લીધી તો સમજો કે ઇન્ટરનેશનલ કરિયરના દરવાજા પણ ખુલી ગયા. હવે આગળનો અને બહુ અગત્યનો પડાવ આવે છે યોગ્ય રસ્તાની પસંદગી. ગુજરાતમાં નર્સિંગ માટે મુખ્યત્વે 3 રસ્તાઓ છે: BSc નર્સિંગ, GNM અને ANM. હવે આ સ્લાઇડમાં જે સૌથી રસપ્રદ બાબત છે તે એ છે કે આ ટેબલ દ્વારા લાયકાતના ધોરણો એકદમ ક્લિયર થઈ જાય છે. જુઓ, BSc નર્સિંગ માટે ધોરણ 12 સાયન્સમાં PCB એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી વિષયો હોવા મસ્ટ છે, જેમાં 45 થી 50% માર્ક્સ અને 17 વર્ષની ઉંમર પૂરી થયેલી હોવી જોઈએ. બીજી તરફ GNM કોર્સમાં કોઈ પણ પ્રવાહ, સાયન્સ, આર્ટ્સ કે કોમર્સના વિદ્યાર્થીઓ 40 થી 45% સાથે અરજી કરી શકે છે. અને હા, ઉંમર 17 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે ANM માટે તો 12 પાસ કોઈ પણ સ્ટ્રીમમાં ચાલે અને ઉંમરનો ક્રાઇટેરિયા પણ 17 થી 35 વર્ષનો જ છે. છે ને એકદમ સિમ્પલ ડિવિઝન. યોગ્ય કોર્સ નક્કી થઈ જાય પછી આવે છે ખરી તૈયારી, એટલે કે ડોક્યુમેન્ટ્સનું શસ્ત્રાગાર તૈયાર કરવું. ઓનલાઈન પોર્ટલ ઓપન કરતા પહેલાં જ જો બધા દસ્તાવેજો હાથવગા હોય તો સમજો કે એકદમ સ્ટ્રેસ ફ્રી એપ્લિકેશન માટેનું રહસ્ય મળી ગયું. સૌથી પહેલાં તો બેઝિક શૈક્ષણિક અને ઓળખના દસ્તાવેજોની વાત કરીએ. આ લિસ્ટમાં ધોરણ 10 અને 12ની ઓરિજિનલ માર્કશીટ્સ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જેને આપણે SLC કહીએ છીએ, જન્મનો દાખલો અને આધાર કાર્ડનો સમાવેશ થાય છે. આ એવા પાયાના ડોક્યુમેન્ટ્સ છે જે ફોર્મ ભરવાની શરૂઆત કરતાં પહેલાં જ ટેબલ પર બિલકુલ રેડી હોવા જ જોઈએ. આ મૂળભૂત દસ્તાવેજોની સાથે સાથે અમુક ખાસ સર્ટિફિકેટ્સ પણ અપલોડ કરવાના હોય છે. જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર અને નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ ભૂલાય નહીં. એ સિવાય આવકનો દાખલો, ડોમિસાઇલ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝનો એકદમ નવો ફોટો, ક્લિયર દેખાય તેવી સહી અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે. અહીં એક ગોલ્ડન રૂલ ખાસ યાદ રાખવાનો છે: આ બધા જ ડોક્યુમેન્ટ્સ એકદમ હાઈ ક્વોલિટીમાં અને સ્પષ્ટ વંચાય તે રીતે સ્કેન કરેલા હોવા જોઈએ. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ બધું ભેગું થઈને કેવી રીતે કામ કરે છે. ડિજિટલ પ્લેટફોર્મ પર એડમિશનની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે પૂર્ણ કરી શકાય છે તે સમજીએ. આખી ઓનલાઈન પ્રોસેસના મુખ્ય 5 સ્ટેપ્સ છે. સૌથી પહેલું કદમ છે નર્સિંગ કાઉન્સિલ કે રાજ્યની એડમિશન કમિટીની સત્તાવાર વેબસાઇટ પર જવું. બીજું સ્ટેપ એટલે રજિસ્ટ્રેશન, જ્યાં બિલકુલ સાચું નામ, ચાલુ મોબાઈલ નંબર અને એક્ટિવ ઈમેલ આઈડી આપવાના રહે છે. ત્રીજા સ્ટેપમાં પોર્ટલ પર લોગિન કરીને પર્સનલ અને એજ્યુકેશનલ ડિટેલ્સ ભરવાની હોય છે. ચોથું સ્ટેપ જરા ધ્યાન માંગી લે એવું છે: સાચી સાઇઝ અને ફોર્મેટમાં જ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા. અને છેલ્લે 5મું સ્ટેપ ફોર્મ ફાઇનલ સબમિટ કરવું. અને હા, ફ્યુચર રેફરન્સ માટે એની પ્રિન્ટ કાઢીને સાચવી લેવી એ બિલકુલ ભૂલવાનું નથી. હવે આપણે આ પ્રક્રિયાના સૌથી ક્રિટિકલ અને અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ. આ બ્યુરોક્રેટિક એડમિશન પ્રક્રિયા છે, એટલે નિયમો એકદમ કડક હોય છે. એક નાની અમથી ભૂલ પણ લિટરલી ભારે પડી શકે છે. તો અહીં સૌથી ક્રુશિયલ પોઈન્ટ એ છે કે ડેટા એન્ટ્રીમાં 100% એક્યુરેસી હોવી જોઈએ. સાચો રસ્તો એ છે કે નામનો સ્પેલિંગ અને જન્મ તારીખ માર્કશીટ મુજબ જ અક્ષરશઃ લખવા, ડોક્યુમેન્ટ્સ એકદમ ક્રિસ્ટલ ક્લિયર સ્કેન કરવા અને ડેડલાઇનની રાહ જોયા વગર વહેલાસર ફોર્મ ભરી દેવું.
જ્યારે બીજી બાજુ મિસમેચ થતો ડેટા નાખવો, ઝાંખા કે વંચાય નહીં તેવા ફોટા અપલોડ કરવા કે છેલ્લી તારીખ સુધી રાહ જોવી એ ખરેખર બહુ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. કારણ કે એકવાર ફોર્મ ફાઇનલ સબમિટ થઈ ગયું પછી એમાં પાછળથી સુધારા કરવા લગભગ અશક્ય છે. એક બીજી વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ એડમિશન સંપૂર્ણપણે મેરિટના આધારે જ મળે છે. જ્યારે સીટ ફાળવણી કે કાઉન્સેલિંગનો રાઉન્ડ આવે ત્યારે રૂબરૂ હાજર રહેવું એકદમ ફરજિયાત છે. અહીં મેરિટ પ્રમાણે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ એમ બંને પ્રકારની કોલેજોના ઓપ્શન્સ મળતા હોય છે. પણ ફરી પાછી એ જ વાત રિપીટ થાય છે. ફોર્મ સબમિશન પછી કરેક્શન માટે કોઈ જ સ્કોપ રહેતો નથી. એટલે પહેલી જ વારમાં બધું પરફેક્ટ કરવું એ અત્યંત આવશ્યક છે. તો અંતે આ માહિતી પૂર્ણ કરતા પહેલા એક બહુ મોટો પ્રશ્ન વિચારવા જેવો છે. શું એડમિશનની આ મહત્વપૂર્ણ સફર શરૂ કરતા પહેલા બધા જ ડોક્યુમેન્ટ્સ અને વિગતોનું 2 વાર ક્રોસ વેરિફિકેશન કરી લેવામાં આવ્યું છે ખરું? યાદ રહે, આજની એક નાનકડી બેદરકારી આવતીકાલની એક અત્યંત તેજસ્વી અને ઉમદા કારકિર્દીમાં વિલંબ લાવી શકે છે. દરેક વિગતનું ઝીણવટપૂર્વક ધ્યાન રાખવું એ જ સાચી સમજદારી છે. આશા છે કે આ એક્સપ્લેનર એડમિશનની આ મહત્વપૂર્ણ સફરમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.